ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ। આજે બહુ બધા પોઈન્ટ ઉપર વાત કરવાની છે, ઘણા બધા મુદ્દા ઉપર વાત કરવાની છે, તો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ। અને બધા જોડાઈ જાય એટલે આપણે વાત કરી। અવાજ આવે તો કહેજો કે અવાજ આવે છે એમ, કેમ કે નેટ પ્રોબ્લેમના ઇસ્યુ થતા રહેતા હોય છે। ચાલો બધા જોડાઈ જાઓ એટલે સરસ વાત કરી। અને આશ્રમે આવી ગઈ છું, લીંબડી આશ્રમે આવી ગઈ છું, જ્યાં લીંબડી આશ્રમ આપણો છે। બધાને એડ્રેસ પહેલાં આપી દઉં અને બહુ બધા પોઈન્ટ ઉપર આજે વાત કરવી છે। રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ, રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ ને આસાનું હરિદ્વાર। એટલે હું ત્યાં આશ્રમે આવી ગઈ છું અને દેશથી હોય કે વિદેશથી હોય કે કોઈ પણને મળવું હોય તો આશ્રમે જ છું। અને ઘણા બધા ઈર્ષા કરતા હોય ને એ બધા એવું કે અમારે આશાબેનને મળવું હતું, તમારથી ઘણા એવા ઈર્ષુડા હોય કે આશાબેન બીન ભાગી ગયા। હું છે ને એક મારા ભગવાનથી જ બીવું છું, આટલું જીવનમાં યાદ રાખ લેજો। એક મારા ભગવાનથી જ બીવું છું, હું કોઈના બાપથી બીતી નથી। એક મારા ભગવાનથી જ બીવું છું, કોઈના બાપથી બીતી નથી। અને મારે હરિદ્વાર હોય ને તો કામ જાવું પડે, હું કાંઈ તમારા બીન વહી જાવ એવી નથી, એટલું યાદ રાખજો। ઘણી ઈર્ષા કરતા હોય ને ઘણા એમ કે અમારથી બીન વહી ગઈ, હું બીતી તો કોઈના બાપથી નથી, એક બીવું છું ભગવાનથી, એનાથી જ બીવું છું। એટલે મળવું હોય ને તો તમે તાર સામી છાતી આવી જાવ, અહીં કોઈના બાપુજીની હાડી બારી નથી ને કોઈથી બીતી નથી। અને એક ખાસ આજ માટે એટલા માટે જ લાઈવ થઈ છું કે તમે 20,000 25,000 50,000 લાખ તમને એમ થાય ને વિશ્વાસ હોય ને તો જ દાન આપજો। અને પછી તમે મને ખરીદવા આવો 20-50,000 લાખથી, તો હું કોઈના બાપથી ખરીદાવ એવી નથી। મને સમય મળે તો મળવું, નો સમય હોય તો નોય મળવું। એટલે એનો મતલબ એવો નથી કે તમે મને 25-50,000 દઈ જાઓ મારે તમને મળવું પડે। મને સમય હોય તો મળવું, નો સમય હોય તો ન મળવું। તમને વિશ્વાસ હોય ને તો જ અહીં આપવું, નહીં તો તમને મજા આવે ત્યાં આપવું, તમને જ્યાં મજા આવે ત્યાં આપવું। અને જે ઓળખે છે ને એને ખબર જ છે કે કોઈ હું કાંઈ મારા બાપાને કાંઈ હતું નહીં ને હું સેવા કરવા આવી ગઈ એવું નથી। હું વેલસેટ પરિવારમાંથી છું, એટલે કહીને જેને જોતું ન હોય ને કોઈ છેતરી નહીં શકે, જિંદગીમાં નહીં છેતરી શકે, આટલું યાદ રાખજો। અને બીતી તો હું કોઈના બાપથી નથી, દેશથી કોઈ આવ્યું હોય કે વિદેશથી આવી હોય, ગમે એ આવ્યા હોય, બધાને કહું છું કે તમે એમ કહો કે અમારથી બીન વહી ગયા, જાઓ હું કોઈના બાપથી ન બીવું, એક આ ભગવાનથી જ બીવું। મારે કોઈના પાછ પછી લઈ નથી લેવા, તો મને કોઈની બીક હોય, એટલા માટે જ ખાસ લાઈવ થઈ છું। મને સમાચાર એવા મળ્યા ને મેં સાંભળ્યું એટલે ખુલ્લી ચેલેન્જ આપું છું, તમ તાર અહીંયા આવી જાવું સામી છાતીએ જ। અને મને કોઈ ખરીદવા આવશો ને તો હું એમ ખરીદાઈશ નહીં, એટલું યાદ રાખવાનું જીવનમાં કે તમે 5-50 દઈને એમ કહો કે આશાબેનને તમે કહો એમ કરાવી, એવું તો હું જિંદગીમાંય નહીં કરું। જિંદગીમાંય તમે મને કોઈ એમ ખરીદવા આવશો ને કે અમે કઈ એમ કરો, એવું તો મારી જિંદગીમાંય નહીં કરું। મને જે સત્ય લાગશે ને એ જ હું કામ કરીશ। અને એક ખાસ તમને એમ થાય કે મારા બર્થડેના બેન વિડીયો બનાવી દો, અમારી એનિવર્સરીના વિડીયો બનાવી દો, અને ખાસ એક તમારા ઘર મેટર હોય મને ફોન નહીં કરતા મહેરબાની કરીને, કેમ કે ઘણા બધા એવા કડવા અનુભવ થયા છે, ઘર મેટરમાં સોલ્વ કરી દે પછી એવા અનુભવ થાય ને ત્યારે ખબર પડે કે આ બધા એક થઈ જાય, પાછા બલીન બકરો આપણને બનાવે। એટલે કોઈ એક ઘર મેટર માટે મને ફોન ન કરવો, કેમ કે હું ઘર મેટર સોલ્વ કરવા માટે છું જ નહીં, પોતાના ઘરની અંગત મેટર સોલ્વ કરવા માટે હું નથી। ભણવા માટે છે, કોઈ કાંઈ સેવા કરવી હોય તો હું એના માટે હું છું બસ। કેમ કે તમારે ઘર મેટર હોય, અંગત જમીનના પ્રશ્ન હોય, પેલા હોય, ઝઘડા હોય, જે હોય તમારે કોર્ટમાં લડવાના, પોલીસ સ્ટેશને લડવાના। અને કાંઈ એવું હોય તેમ થાય સમજાવી, જો કોઈનું ઘર એવી રીતના સરખું બધું થઈ જતું હોય, પણ આ દુનિયા બધી સમજેલ જ છે, એટલે કોઈને સમજાવવાની જરૂર નથી। અને એક એવી આશા રાખો કે બેન અમારા બર્થડેના વિડીયો બનાવી દો। હા, હરિદ્વારથી આવતી રહી છું, હા ભાઈ ભૂપતભાઈ આહિર આવતી રહી છું ભાઈ। અને તમને એમ થાય કે અમારા બર્થડેના વિડીયો બનાવી દો, પછી એનિવર્સરીના, પછી આપણે જવાબ ન આપીને તો 10 મેસેજ કરે કે અમારા વિડીયો બનાવી દો, વિડીયો, અરે કાંઈ હું વિડીયો બનાવવા નવરી છું। તમારે એમ કહી દેવાનું કે અમારે બર્થડે છે, તમે ભગવાનને છે ને પૂજા કરીને ત્યાં તમારી પ્રાર્થના કરી દઈ। મને એવો ટાઈમ જરાય નથી કે 10 મિનિટ, અને એવી ફિલોસોફી તો મને જો આવડશે જ નહીં।
એવી ખોટી ફિલોસોફીને હારા થતા મને નહીં આવડે. અહીં તો ચોખ્ખા સિદ્ધાંતથી જ રહેવાવાળી છું કે હા તમારે વિડીયો બનાવી દઉં ને તમે મને કંઈક 5-25 આપો ને કે 500 આપો, હું એવી લાલચ છે તો એ મહેરબાની કરજો, મારથી નહીં બને. હું ફ્રી હોય અને તમે મને એમ કહો કે બેન વિડીયો બનાવી દો તો વાત અલગ છે. તમારે કહી દેવાનું કે અમારી એનિવર્સરી છે કે અમારો બર્થડે છે તો અમે પૂજામાં એક માળાઈ તમારી કરી લઈ. પણ તમે પછી એવી ખોટી અપેક્ષા રાખો કે બેન અમને વિડીયો બનાવી દો તો એ મારથી નહીં શક્ય બને. કેમ કે ક્યારેક જમવાનો ટાઈમ નથી હોતો. એ તો બહાર નીકળો ને ત્યાર બધી ખબર પડે. એટલે આજે બહુ બધા વિષય ઉપર લાઈવ થવું હતું અને ઘણા એમ કે કાંઈક પોતાની અપેક્ષાઓ પૂરી ન થાય ને સંતોષાય નહીં ને એટલે એમ કે અમારથી બીન વહી ગયા. અરે હું તો બીતી નથી, મારા બાપથી, એક ભગવાનથી જ બીવું છું, હું કોઈના બાપથી નથી બીતી. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, એક પ્રભુથી ડરું છું. આટલું યાદ રાખજો, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, એક પ્રભુથી ડરું છું. અને તમને 100% એમ વિશ્વાસ લાગે ને કે અહીંયા બેનની ત્યાં 100% આપણું દાન બરોબર વપરાય છે તો જ દેજો. મને એવા દાનની ખોટી કોઈ અપેક્ષા કે આશા છે નહીં કે હું દાન બધાનું ભેગું કરી લઉં, બહુ બધી સેવા કરું, બહુ બધો દેખાડો કરું, જરાય નહીં. મારથી થશે ને એટલી સેવા કરીશ બસ. એટલે જે આ છાપા નાખતા હોય ને એક આખી ટોળકી કે એ પોતાની વાત આપણે ન સ્વીકારી ને એટલે ખોટા છાપા નાખવાનું ચાલુ. અરે કર્યા રાખો તમ તારે 10-20 વધારે છાપા નાખજો, અહીં કાંઈ ફેર નહીં પડે. મને એટલી ખબર છે કે હું આ કાંઈ કરતી જ નથી, કરતો તો મારો ભગવાન છે. એટલે બધું મારો પ્રભુ કરે છે, હું કાંઈ કરતી જ નથી, મારથી પાપડ ન ભાંગે. પછી જ્યારે નાગાઈની હદ વટી જાય ને તો હું નાગાઈને નાગી જ છું. આટલું યાદ રાખજો, મારા શબ્દ નહોતા બોલવા પણ આજ બોલવા પડે છે. તમે કપડા વગરના હોય ને તો હું હાવ કપડા વગરની છું. આ જેને આ જે તમે તારે આખી ચાલ કરો હો ને તમારી, એ તમને હું જવાબ આપવા તૈયાર જ છું. એની ટાઈમ આવી જાઉં. આ નો શબ્દ બોલાય મારા મોઢામાં કંઠી, મારા ડોકમાં કંઠીએ, પણ તમે હે ને મોંમાં આંગળા નાખીને જ્યાં સુધી હું મારી હદ નથી વહેતી ને ત્યાં સુધી બહુ સારી જ છું. નહીં તો તમને કપડા હાથમાં લેવડાવતા મને આવડે જ છે. આટલું યાદ રાખજો. તમે જે સમજો ને એવી હું છું. તમે સારા તો હું 7 વાર સારી છું, તમે ખરાબ તો હું 7 વાર ખરાબ છું. આપણા મનમાં ન હોય. આ તો એમ કે આપણે જવાના હોય એટલે કે આશાબેન આપણાથી બીન વહી જાય. અરે હું બીન કોઈના બાપથી બીતી નથી. આયલા આવો તમે હોય એટલા. હું એક જ સિદ્ધાંતથી માનું છું કે મારા નસીબમાં જે થવાનું હોય ને થવાનું જ છે. હું સૂતીશ ને તો પંખો માથે પડશે, એમાં કોઈનું નહીં ચાલે. એટલે હું બીતી તો કોઈના બાપથી નથી. તમને બીક હોય એટલે તમે બધા દૂર દૂર ભાગતા હોય, એટલે ખોટા છાપા નાખો. એવું ન બોલો. ના બોલવું પડે, ક્યારેક બોલવું પડે. પછી હદ વટાવે ને એટલે બોલવું પડે. હું તમારા ગાભા ખેંચીને હાથમાં દઈ દઉં ને એવી છું, એટલું યાદ રાખજો. બીજી વાર તમને પગ નો તમે ક્યાંય દઈ આગો એવા કરી દઉં, એટલું યાદ રાખજો. હું એવી છું, આવી જ જાજો સામે. અરે આપણને ખરીદવા આવે, જાણે ખરીદી લીધા હોય 20-25 હજાર 50,000 દઈને તો ખરીદાવ તો હું કોઈના બાપથી નહીં, એટલું યાદ રાખજો. અને તમે કયો એવું તો હું જિંદગીમાં ન થાય. હા, સમાજ તો ભોગશે. દુનિયા જેવી છે, જે સત્ય કરે ને એમાં જ એને ખોટ દેખાય. હમણાં આમ કરતા હોય ને બધા, એ સારું દેખાય. સાચી વાત છે બેન. અને હું એવા તમે મારી છે ને આખી હિસ્ટ્રી, મારા ફેમિલી સુધીની તપાસ કરી લેવી, મારા પરિવાર સુધીની આખી તપાસ કરી લેવી. હું કાંઈ હતું નહીં ને સેવા કરવા આવી ગઈ એવી નથી. હું વેલસેટ પરિવારની છું. આ તો મને શોખ છે ને એટલા સેવા કરું છું કે કોઈનું દાન આવે તો મારે 100% વાપરીને સેવા કરવી છે, એટલા માટે અહીં રહું છું. નહીં તો હું કાંઈ એવા આમ કાંઈ હતું નહીં સેવા કરવા માંડી છું. હું એવા પરિવારની નથી
આટલું યાદ રાખજો. હું વેલ સેટ ને રોયલ ફેમિલીમાંથી છું. એટલે તમારે જેને જોતું ન હોય ને એને કોઈ દી કોઈ નહીં છેતરી શકે, એટલું યાદ રાખજો. જેને જોતું હોય ને એને છેતરી શકશો. એટલે તમે કઈ સેવા કરી હોય તો હું કઈ કોઈથી ખરીદે નથી જાતી, એટલું યાદ રાખવાનું તમારે. આ તો આપણને એમ થાય નથી બોલવું, નથી બોલવું, નથી બોલવું, નથી બોલવું, પછી મું ઉપર જવાબ આપવો પડે. અને આયલું જ આવું, જો અહીંયા જ છું, આશ્રમે જ છું, અને આશ્રમે નહીં હોય ને તમારે આવું હોય છે ને તોય ગમે ત્યાંથી આવી જઈશ. આટલું યાદ રાખવું. આખી ટોળકીને કહું છું તમ તારે, અહીં કોઈના બાપુજીની હાડી બારી નથી. આ બધા દાતાશ્રીએ બાંધકામ કરી દીધું ને મારા બાપે જગ્યા લઈ દીધી છે. આ જગ્યામાં જે બાંધકામ કર્યું છે ને મારા બાપે લઈ દીધી છે. આજ નહોતું બોલું પણ આજ બોલું છું હવે. અને ઈ સેવામાં જ આપી દેવાની છે. કોઈ દી અમે વેચીને આવડી આ જગ્યા તોય કહેજો. આ જગ્યા જેથી તેથી હું નહીં હોય ને તેથી દાનમાં જ આપવાની છે. આટલી તેવડ હોય ને ત્યારે બોલવામાં નીકળવું બહાર. આપણી સેવા કાર્ય ઉત્તમ છે, બહુ સરસ છે. માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. ગઢપુરનાથી ગોપીન ચરણોમાં થેન્ક યુ ભાઈ. ઘરના વાપરી છે ને એટલે બોલી છે. શું 60% ઘરના વાપરી છે. અને સરકારને કહું છું, આટલા બધા તમે પરમિશન આપો ને, 60% ઘરના પૈસા વાપરવાય ને એને પરમિશન આપો. હમણાં સત્ય જ નથી સેવા કરતા, બીજા ટ્રસ્ટ નથી હમણાં બંધ થઈ જતા. અને પછી આંગળી કરવા આવો ને તો કોઈ સહન ન કરે. જેની પાસે કાંઈ ન હોય ને બધા સેવા કરતા હોય ને એને અલગ કહેવા જાજો ને અમને અલગ કહેવા આવજો. બધાને સરખા ન સમજવા, આટલું યાદ રાખવું. ઈ કેમ ન કરો ને એટલે આપણી પાછળ ચાલુ કરીએ. અરે કરવા માંડો ને કાંઈ ફેર નથી પડતો. અરે તમે બધા દાતાને, હું તો એમ કહું છું દાતાને ફોન કરવા માંડાય. ઈ તો ભગવાન દેવા વાળો છે. જે દેવું હોય ને અહીંયા ભગવાન પહોંચાડે છે. દાતાના હૃદયમાં ભગવાન પહોંચતા હોય ને ત્યારે અહીંયા આવતું હોય. તમારા કહેવાથી મારા કહેવાથી કોઈ નથી આવતું. અને બધાને 100% વિશ્વાસ હોય ને એ જ આપતા હોય અહીંયા. અને હું એવા લુખા પરિવારની દીકરી નથી. હા, કૂતરા એને કૂતરા જ કહેવાય ને, એને કૂતરા જ કહેવાય. મારે ઘણા દિવસથી લાઈવ કરવું તું, પણ મેં કીધું હવે હું આશ્રમે જાઉં પછી જ વાત કરું. એકવાર આવી જાવું એટલે પાણી મપાઈ જાય. હાથ પેઢી નો યાદ કરાવ દઉં તો કેવું? દૂધનું દૂધ ને પાણી થઈ જાય. આ જે નાટક કંપની હોય ને એ બધાને કહું છું. અને જેને મારી ઈર્ષા થતી હોય ને સામે આવી જ જાવું. અમે કોઈની ઈર્ષા કરવા નવરા જ નથી, અમને ટાઈમ જ નથી. મને તેમ જ થાય કૂતરા હોય ભૈસા રાખે, ભૈસા રાખો ભો. એક સાવજ નીકળે એટલે કૂતરા ભૈસા રાખે. એના સામું ન જોવે, એના સામું જોતી જ નથી. પણ આજે સત્ય કહેવું પડે એટલે આજે બોલવું જ પડે એવું હતું ભાઈ. મને એમ થતું નથી બોલવું. પણ આજે 3 વર્ષથી પાછળ આમ કારણ વગર પડ્યા હે. લે ક્યાંય પહોંચે નહીં એટલે પંચાયતું કરવાની કારણ વગરની. હું તો એમ કહું તમારે પંચાયતમાં 4-5 મજૂર રાખ લેજો. જે 100-200 રૂપિયા રોજ લે ને એ રાખી લેજો, તો હું રોજ આપી દઈશ. તમારે મારી વાતું કરજો એટલે મારા પાપ ધોવાય. એટલે મારા પાપ ધોવાય. રમેશ ભગત, ધીરજ રાખો, તમારી સેવાને ધન્યવાદ છે. હા, એ તો તમને બધાને ખબર જ છે ને. અને હું એમ કહું છું 7 પેઢી તપાસી કરી લેવી કે હું કેવા પરિવારમાંથી છું ને મારે સેવા કેમ કરું છું ને, એ 7 પેઢી તપાસી લેવી. એટલે બધાને સરખા ન સમજવા. મને શોખ છે ને એટલા માટે આ કરું છું, અને આખો પરિવાર લંડન છે, હું એકલી જ અહીં હોઉં છું. નહીતર હું ત્યાં વહી જાવ એમ જ છું. હારા જાણે આપણને ખરીદવા આવે લે
એ તો જોયેલું છે બેન રૂબરૂ. વિશાલભાઈ કથિરિયા. હા ભાઈ, પણ એટલે તો કહું છું કે ક્યાંય ન પહોંચે એટલે આમ આવે. જય શ્રી રામ. રાધેજી. કોણ છે એવી લુખિયું? રિંકલબેન. ઘણી એવી લુખિયું છે. એ લુખિયું ને લુખા સામે આવે ને તો ખબર પાડી દઈ, પણ એ પીઠ પાછળ ભોં ભોં કરે એને કૂતરા કહેવાય. એને કૂતરા જ કહેવાય. આજે નહોતું કેવું, કેમ કે આપણે સેવા કરતા હોય, આપણે પરિવાર દેતો હોય ને આપણે ન કહેવાય, કેમ કે આપણી સેવાય ન ફળે. પણ આજે કેવું પડ્યું. અને તમારે એક આવું કરવું હોય ને તો તમારા બાપાને તમારા માયુને તમારા ભાઈઓને કેવું કે આવી જગ્યા લઈ દે, પછી બાંધકામ દાતા તો કરી દેશે. આટલી જીગર હાલે ને તો કેવું કે આવી રીતના હાઈવે ઉપર તમારા પરિવારને કયો જગ્યા લઈ દે. જાનમાં જોઈ કોઈ જાણે નહીં. વરની ભાઈ હું તમે ખૂબ સારી સેવા કરો છો બેન, સારું કરતા હોય એટલે અવરોધ તો આવવાના. અવરોધ આવે એનો વાંધો નથી. પાછા શું કે ખબર કે અમારથી બી ગયા એટલે હરિદ્વાર વહી ગયા. લે એ શું સમજતા છે? હું બીતી તો કોઈના બાપથી નથી. બીતી તો કોઈના બાપથી નથી. અહીંયા પૂછી લેવું, આટલા વિસ્તારમાં પૂછી લેવું. બહુ બધા અનુભવ થઈ ગયા છે એટલે આટલા વિસ્તારમાં પૂછી લેવું. ક્યાંય જંગલ હતું ને એમાં એકલી પૈડા રહીને આશ્રમ બનાવ્યો છે, તો બીતા હોત ને તો એ પૈડાય ન રહે. એટલે આવી લુખ્યું કે લુખા સામે આવી જાવ. એકવાર સામે આવી જાવ એટલે પાણી માપી દઉં તમને, પાણી માપી દઉં. ગાભોય રહેવા દઉં કેજો તમારા શરીર ઉપર, તમારા શરીર ઉપર ગાભો રહેવા દઉં તોય કેજો. જલ્પાબેનને પણ તમારી જેમ જ કરે છે. કરવા દેવાના. સાચું કરતા હોય એટલે કરે ને. એક અમારા સ્વામિનારાયણ કીર્તન છે કે કોઈ કરતું હોય ને આડા પૈડા હોય ને એનું તો અનંત ઘણું પાપ છે, અનંત ઘણું. એમ મોઢા જોઈને કોઈ દાન નથી કરતું, કામ દેખાય ત્યાં લોકો આપે, રાખવું ભાગ ભોગવા દેવાય. હા, સાચી વાત છે રિંકલબેન. દરેક યુગમાં સારા કામમાં રાક્ષસો હવન હાડકા નાખવા હોય. આવા રાક્ષસો, પણ રાક્ષસોને પછી ક્યારેક મળી જાય ને. બધાય સહન કરવા વાળા ન હોય ને. હું તો જો બધા એમ કેમ કે સહન કરી લેવાય બેન, નો જવાબ અપાય. ના 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 ના, હું એકવાર સહન કરું, 2 વાર કરું, 3જી વાર તો છે ને એને માનું ધાવણ ધાવ્યું હોય સાચું, તો એની ઓકાત બતાવી દઉં કે કોણ આમાં સાચું ધાવણ એને માનું ધાવેલું છે. પછી ભલે મરવું પડે તો મરી જાય, કુરબાની છે. અહીંયા ભગવાન માટે જ જીવી છીએ અને સેવા માટે જ જીવી છીએ, બીજા કોઈ માટે જીવતા જ નથી. કાઓલી રીલ્સ આપણે મૂકી હોય ને એટલે પાછા વળી મેસેજ કરે, આ કોણ છે, કોના માટે તમે લખો? અરે બાપા, કોઈ માટે ન લખતા. ભગવાનને પ્રેમ ન કરી શકી? ભગવાનને પ્રેમ ન કરી શકી? ભગવાનને બધી રીતના પ્રેમ કરી શકી. એને બોયફ્રેન્ડ માની નહીં કરી શકી, ગર્લફ્રેન્ડ માની નહીં કરી શકી, સખા ભાવે કરી શકી, પતિ ભાવે કરી શકી, તમારા બાપ ભાવે કરી શકો, તમારા ભાઈ ભાવે એને પ્રેમ કરી શકો. અને મને તો છે ને આમાં પ્રેમેટ મળતું હોય. મને તેમ થાય એક રીલ્સ મૂકી હોય કે 2 રીલ્સ મૂકી હોય કે એમાંથી પ્રેમેટ મળે, મારી છોકરીઓની સેવામાં કામ આવે છે. હું તો એટલા માટે મૂકું છું. પણ જેને આમ કેને કે ઓલા દ્રષ્ટિમાં જ કાણું હોય, કમળો હોય ને પીળું જ દેખાવાનું, એને કોઈ દી શુદ્ધ દેખાશે જ નહીં. બરાબર છે, આ વાત તો બરાબર છે, થવું જ જોઈએ. હા, એટલે જવાબ આપવો જ પડે. 1 વાર 2 વાર 3જી વાર હું ઘરે પહોંચી જાઉં ને એવી છું, આટલું યાદ રાખવું. એટલે આંગળી તો છે ને આમ જોઈ વિચારીને જ મારી કરવી. આજ સવારે જ આવી ગઈ છું. એટલે જ કહું છું ને કે જેને અમારે હમણાં જ અમરેલીથી મળવા આવ્યા હતા, એટલે હું આવું એટલે ચાલુ તો એમ તો થઈ જાય મળવાવાળા તમ તારે બધા. અને હમણાં અહીંયા જ છું, તમ તારે આવજો જેને મળવું હોય ને. અને આવી ખોટી વાતો કરતા હતા ને કે અમને અમારથી વીન હરિદ્વાર વહી ગયા. હું બીતી નથી કોઈના બાપથી. બીક શું એ મને ખબર જ નથી, બીતી જ નથી. એક બીવ છું આ મારા પ્રભુથી, એક મારા ભગવાનથી બીવ છું, બીજાથી દુનિયાથી હું બીતી જ નથી. એટલે આટલું યાદ રાખવું.
મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, એક મારા પ્રભુથી ડરું છું. આટલું યાદ રાખજો. બધા બોલે જ, બેન ધીરજ રાખો, સારું કામ કરો એટલે બધા બોલે. એનાથી થતું ન હોય પણ બીજા કરતા હોય એને કરવા દો. કમાન કરતા આજ્ઞા મોટા હોય છે. આ સાચી વાત છે. નહીં ના બેન, સાચી વાત. જેવા સાથે તેવા થવું પડે. આ જમાનામાં જેવા સાથે તેવા થવું જ પડે, નહીં તો તમને ગાંડા ગણે. આ જમાનો એવો છે. પહેલાના જમાનામાં એવું હતું કે ન બોલી તો સારું એમ. આશાબેન મારી સામે એક નમૂનો છે. મનીષાબેન હોય આવા તો હોય જ, આવા તો હોય જ. અને સંક્રાંતનું દાન અત્યારથી આવી ગયું. શું ઈર્ષા કરતા હોય નહીં કહું છું, જેને લખાવું હોય વહેલાથી લખાવા માંડજો. ધીરજ રાખો. હવે બેન તમે તમારું કાર્ય શરૂ રાખો. આપણે આપણું કામ તો શરૂ જ રાખવાનું છે. અને સંક્રાંતની સેવા અત્યારથી આવી ગઈ. જો આ ઈર્ષા થતી હોય એને કહું છું. એટલે દેશ વિદેશથી જેને લખાવા જ માંડજો. આમાં રેકોર્ડિંગ આવી જ ગયું છે. સંક્રાંતની સેવા અત્યારથી ચાલુ થઈ ગઈ છે. એટલે આ ઈર્ષા કરતા હોય ને એની દેન છે બધી. તમે ઈર્ષા કરજો એટલે વધારે ભગવાન સારું કરશે. હું રાજકોટ નથી હોતી, હું આશ્રમે હોઉં છું. લીંબડી પાસે આશ્રમ છે ને ત્યાં. રાજકોટ બહુ ઓછી હોઉં છું. હવે રાજકોટ હોતી નથી હું. હરિદ્વાર હોઉં છું ને આ હરિદ્વારથી ઓલા હરિદ્વાર. આનું નામ એટલે જ હરિનું દ્વાર રાખ્યું કે હરિના દ્વારમાં કોઈ પણ દિન દુખ્યો આવી શકે. આપણાથી થાય એટલી મદદ કરવાની, ન થાય તો આપણે ખાલી 2 ટાઈમ જમાડી તો શકશું ને. સારું કામ કરો એટલે આવા જ હોય. બેન અમે આવ્યા, તમે હાજર નહોતા, હરિદ્વાર ગયા હતા. રાજેશભાઈ પટેલ. હા સાચી વાત છે. હવે આવજો. અને જે આપણા માટે જે બધું કરતા હોય રાખતા હોય એના માટે તો જો આ જીવન કુરબાન છે. જે આપણને સમજતા હોય, આપણી સાથે સાથ મિલાવીને ચાલતા હોય એના માટે તો આપણું આ જીવન કુરબાન છે. જેને બુદ્ધિ ન હોય એ તમારો વિરોધ કરે, બાકી સમજુ લોકો તો બધું જાણે જ છે. આપ એક મહાન વ્યક્તિ છો બેન, ગરીબો માટે કામ કરો છો. હું એમ કહું છું આપણે મહાન થવું નથી, આપણે કરતા જ નથી. હું પણ તો મને કોઈ દી છે જ નહીં. તમે કોઈ પણને પૂછી લેજો, નાનો વ્યક્તિ આવે તો મારે એના માટે એ જ સન્માન હોય ને મોટો વ્યક્તિ આવે ને તો એ જ સન્માન હોય. મને કોઈ દી ભેદભાવ આવડશે જ નહીં. અને હું ભેદભાવ મારી જિંદગીમાં ભેદભાવ નહીં કરી શકું. મારી જિંદગીમાં મને ભેદભાવ નહીં આવડે. અહીંયા છે ને બધો મોહ માયા બધું છોડીને જ આપણે સેવા કરી છે બસ. ક્યારેક છે ને આ સેવામાં 15-20 દિવસ સુધી પરિવાર સાથે વાત નથી કરતા. પૂછી લેજો. મારી મમ્મી મને એમ કે તારી માં જીવે છે, કોક દીક તો ફોન કર. અને પાછા એમ કે આચાબેન બીન હલીરવાલ વહી ગયા. અરે હું બીતી કોઈના બાપથી નથી. આવો જ ખરા, તમારે ચિત્રા કાઢી નાખું. પાછળથી ભસે ને એને કૂતરા કહેવાય. પાછળથી ભસે ને એને કૂતરા કહેવાય. શું કહેવાય? કૂતરા. એ ભોં કરે. જેને કહેવું હોય ને મોં ઉપર જ કહેવાનું. અને મારી તો જિંદગીમાં પહેલેથી આદત છે, પહેલેથી, કે જેને કહેવું હોય ને મોં ઉપર. મને પંચાયત કરતા હોય ને ત્યાંથી ઊભી થઈને વહી જાઉં. મને કોઈને પંચાયત કરવી ગમતી જ નથી. કોકની પંચાયત કરવા કરતાં 2 માળાનો ભગવાનની કરે. PM જાડેજાભાઈ, બેન મારે ઘરે જમવા ક્યારે પધારશો? ચોક્કસ આવીશ. હવે તો જામનગર બાજુ આવવાના થાય. મેં વેવાઈ કરેલા છે જામનગર બાજુ, એટલે આવવાનું થશે ત્યારે આવીશ. આપણે કંઈ આપી ન શકીએ તો કાંઈ નહીં, પણ જોઈને રાજી થવું જોઈએ. ઈર્ષુડા હોય ન થાય. બેન જય સ્વામિનારાયણ ફેમિલી સાથે આવ્યા હતા અમદાવાદ. આવો. ચોક્કસ આવીશ, ચોક્કસ આવીશ. આશાબેન પણ આ એકતાબેન પટેલ. આશાબેન આ નહીં સુધે, કૂતરાની પૂંછડી વાકી જ રહેવાની. હા એમ. અને એક વખત છે ને મારી નજરમાંથી આમ ઉતરી ગયા હોય ને પછી મારા પગમાં પડો ને તો હું ન બોલાવું. તમે 17 જગ્યા એમ કહો ને કે બેન સમાધાન કરવું છે, બોલો બેન વાત કરવી છે. હું એક વખત મારી નજરમાંથી ઉતરી જાય પછી કોઈ પણ હોય હું મારા પગમાં પડે ને તો હું ન બોલાવું, એટલે ન જ બોલાવું. આ મારો જિંદગીનો સિદ્ધાંત છે. આ મારો જિંદગીનો સિદ્ધાંત છે. કેમ કે
એક જ સિદ્ધાંતથી રહેવાનું કે કોઈનું આપણે ખોટી રીતના કોઈને હેરાન નહીં કરવાનું અને કોઈનું ખોટું નહીં કરવાનું. પછી કારણ વગર આપણી પત્તર ઠોકે તેને બોલાવાના નહીં જિંદગીમાં, કોઈ પણ હોય. પછી કેમ કે જમવા 2 રોટલી જ જોઈ છે ને 4 જોડી કપડાં હોય ને એટલે બહુ થઈ ગયું. જવાનું તો એકલા જ છે, ઉપર એકલા જ જવાનું છે. આ એમ કે આ મારા કોઈ આપણા છે જ નહીં, કોઈ ભેગા આવવાના નથી. તમે ડાકોર આવો ચોક્કસ આવીશ. બરોડાથી હેતલબેન, જય સ્વામિનારાયણ. એટલે ઇગ્નોર જ કરું છું, પણ આ મોંમાં બોલાવે ને એટલે બોલવું પડ્યું. મને બહુ બધાના વિદેશથી ફોન આવ્યા, એ કે બેન એકવાર એને જવાબ આપી દો, પછી આપણે ન બોલો તો કાંઈ નહીં. એટલે આપવો જ પડ્યો. મોરબીથી દીપકભાઈ પટેલ, જય સ્વામિનારાયણ. એમ જ હોય મનીષાબેન. હા, સાચી વાત છે. અને હું કર્મ કરું છું, ફળની ચિંતા રાખતી જ નથી, જરાય ચિંતા નથી રાખતી. અને તમને એમ થાય ને કે અમારે સેવા કરવા આવી છે અને વ્યવસ્થિત સેવા કરવી છે, તો તમે ત્યાં ચોક્કસ પધારો. આ આશ્રમ તમને ન આપીને નીકળી જાવ તો મને કહેજો, મને હું જોઈશ 1 વર્ષ માટે કે તમે બરાબર સેવા કરો છો, બરાબર રીતના બધી રીતના રહ્યો છો. તો આશ્રમ તમને આખો ન સોંપું તો મને કહેજો. કેમ કે જેને મોહ હોય ને એનથી ન છૂટે. અને અમે બનાવ્યો છે ને તો આપવા માટે જ બનાવ્યો છે. મને એમ લાગશે કે આ વ્યક્તિ બરાબર સેવા કરે છે, આ વ્યક્તિ બરાબર છે, એને આ સમર્પણ જ છે જેદી તેદી. તમારે અર્પિતભાઈના ઘરે આવશું. ભાઈ આવશું, બધાને ઘરે આવીશ. ઉષાબેન આવો રાજકોટ, આવીશ. આ ઉષાબેન તો મારી 5 વર્ષથી સેવા કરે છે. હું વખાણ નથી કરતી, એ અલ્પાબેન બધા 5 વર્ષથી મારી સાથે સેવા કરે છે અને એ ઓળખે જ છે બધા. મારે ખાલી ગમે તે કામ હોય ને ફોન કરું તો એ લોકો બધું કરી આવે કામ, જવું નથી પડતું. અને હું જવાની હોય ને ત્યાં તો કેટલા ઉષાબેન ને અલ્પાબેન તમારે કેટલા નાસ્તા મારા માટે બનાવી રાખ્યા હોય. તે કાંઈ મને રૂપાળી જોઈને તો નહીં કરતા હોય ને, એને સેવા તો જોઈ છે કે નહીં જોઈ હોય. કિશનપુરા રાજકોટ, આવીશ ચોક્કસ, બધાને ઘેરે આવીશ. થોડોક સમય મળવા દો અને થોડુંક એવું થાય કે આ વ્યવસ્થિત કોઈ સેવા કરે એવું છે. અમૃતબેન, જય સ્વામિનારાયણ. સોરી, એક તમારે કામ ન થયું મારાથી હરિદ્વારમાં, એટલે સોરી, પણ હું કોઈ જાતું આવતું હશે તો તમારું મંગાવી આપીશ. બેન જવા દો, કૂતરા હોય ભસિયા રાખે. હા, પણ જવાબ આપો જરૂરી હતો. અમરેલી આવો, ચોક્કસ આવીશ, ચોક્કસ. તમે બધા પધારજો આશ્રમે, ચોક્કસ. અને જેની સેવા બાકી છે એની હવે હું અહીં છું ત્યાં જમણવાર કરી નાખશું. કેમ કે 4 જમણવાર હજી બાકી જ છે. અમારે એક અમેરિકાથી છે, પછી હેરીભાઈનો લંડનથી છે, પછી મંજુબેનનો સ્વીડનથી છે. એટલે અમારા બધા, એક અમારે સુરતના ભાઈ છે, એના પીઝા એના તરફથી છે. એટલે આ બધાની જેની સેવા બાકી છે ને તો ધીમે ધીમે સેવા આપી દેશું. કેમ કે એક સાથે ભોજન અમે આપતાય નથી, કેમ કે નકામ દીકરીઓ પછી આ વાતાવરણને લઈને બીમારી પડે, એટલે બેય મારે જોવું પડે. દીદી આવો મહીસાગર, ચોક્કસ આવીશ. તમે બધા પધારજો, ચોક્કસ પધારજો. આજે મારે લાઈવ બહુ બધા ટાઈમથી થાવું તું, ઘણા બધા વિષય ઉપર આજે બધી વાત થઈ ગઈ. અને હમણાં આશ્રમે જ છું, ચોક્કસ પધારજો. વાહ ગુજરાતની સિંહણ. ના ભાઈ, આપણે કાંઈ સિંહણ બનવું નથી. આપણને એક ભગવાન મનુષ્ય બનાવે ને એટલે બહુ થઈ ગયું. એક ભગવાનની ત્યાં જઈને ભગવાનને ગમીને એવા મનુષ્ય બનાવે ને એટલે બહુ થઈ ગયું. બસ. નિમિષાબેન અમદાવાદ આવો, ચોક્કસ આવીશ. નિમિષાબેન પણ બીજેપીમાં મસ્ત કામ કરે છે. આવા બેનો કામ કરતા હોય ને એને બધાને બિરદાવવા જોઈએ. અમારે રિંકલબેન એ સ્કૂલો માટે બાળકો માટે લડે, એની ઉપર ખોટા કેસ થાય, નથી લડતા તોય. એટલે આવા બધા બહેનો છે જ, એમને આગળ લાવવાની જરૂર છે. બેન મારે તમને એક પ્રશ્ન છે, ચોક્કસ મને વોટ્સએપ કરી દેજો. 98171993 વોટ્સએપ કરી દેજો. તમને મનમાં એવું થતું હતું હિનાબેન કે હમણાં લાઈવ જોયા નથી, આવી ગયા ને લાઈવ. આ તમારા ભાવ પ્રેમને લઈને મને બહુ બધી શક્તિ મળે છે.
દીદી સ્વામિનારાયણ હમણાં હરિદ્વારમાં હતા, હરિદ્વારથી અહીંયા આવી ગઈ છું આશ્રમે, અને હરિદ્વારે સેવા ચાલુ જ છે. ત્યાં પ્રસાદ ને એ છોકરા છે એ સેવા ચાલુ છે જ અને કરવાના જ છે. તમને એમ થાય કે અમારે બ્લેન્કેટ ઓઢાડવા છે કે કાંઈ પણ સેવા આપવી છે, જમાડવું છે, તો ત્યાં ચાલુ જ છે. ત્યાં તમારે જમણવાનું બધું ચાલુ છે. કાલે 8 લોકો રાજકોટથી આવ્યા છે, એ રોકાણા જ છે ત્યાં આશ્રમે. હા, હું બલદાણા આવી ગઈ છું, બલદાણા આશ્રમે આવી ગઈ છું. ના, હું બલદાણાની તો નથી, મારું જન્મભૂમિ છે ગોંડલની બાજુમાં ગુંદાળા, એટલે તો ખબર હોય ગોંડલના મરચાં તમને ખબર ને પછી હું ઈ પાણી છે એટલે હું મારું ગોંડલ બાજુ ગામ. ના, બલદાણા તો આશ્રમ છે આપણો, બલદાણા તો આપણો આશ્રમ છે. ચાલો બધાને જાજા કરીને ચોક્કસ પધારજો. બેન આ છે સેવાની કામ કરે છે ને આવા કૂતરિયું હોય દેખાય નહીં, દેખી ન શકતા હોય. હા, ચાંદની પટેલ, હા, કૂતરિયું હોય જોઈ ન શકતા હોય, સાચી વાત છે. જોઈ ન શકતા હોય ત્યારે તેના ઓલા કહું ને સંસ્કાર ઝલકાવતા હોય, નહીતર હાથ પેઢીના આપણા દુશ્મન હોય ને તોય આપણે એમ કહીએ કે ના, કરે છે તો સારું ને, કરે છે તો કામ સારું ને, કોઈ પણ હોય. આખું લાઈવ જોઈ લેજો, પછી ખબર પડશે. હવે પાછું તો રિપીટ ન કરવું. અને આપણો દેશ છે, આ બધું ભાજપવાળાને કરવાનું હોય એવું નથી. જો હજી હું તમને કહું, સરકારને તો કરવાનું જ હોય છે, કોઈ પણ પોલિટિક્સ પાર્ટીને કરવાનું જ હોય છે, પણ આપણને મનુષ્ય જન્મ ભગવાને આપ્યો છે તો આપણે કર્મ કરવાનું ને આપણા દેશને મદદરૂપ બનવાની. આપણે કર્મ કરવાનું ને આપણા દેશને મદદરૂપ બનવાની. બધું સરકાર ઉપર થોકી બે તો ઈ ન ચાલે. બેન મારા મામા ઓબડી ગામ છે. સરસ સરસ. એટલે સંદીપભાઈ, જય સ્વામિનારાયણ. અમુક તો પ્રશ્ન ખબર નથી પડતી. લક્ષ થઈ ગયા એટલે શું? અરે લગ્ન, અરે ઈ ક્યાં કથા કરવાની? એ બધું આટલું બધું હિસ્ટ્રી જાણવી ને તો મારી પાસે રૂબરૂ મળવા આવવાનું. બહુ બધું જાણવું હોય ને મારી પાસે રૂબરૂ મળવા આવવાનું. દક્ષાબેન, તમે બહુ સારું કામ કરો છો, થેન્ક યુ. જેને ગમે છે એના માટે થેન્ક યુ, નથી ગમતું એને ભગવાન ખૂબ સુખી રાખે અને એને 4 આંખું આપે, જેથી કરીને આપણે સેવા આપણી એ જોઈ શકે અને એને ભગવાન સુખી રાખે. રૂપાલીબેન, સાચી વાત છે બેન, તમારું કામ બહુ સારું છે. આપણે કાંઈ નથી કરતા, કરતો અર્તો મને એક જ હાથ દેખાય છે કે કરતો અર્તો મારો ભગવાન છે. મારાથી કાંઈ થતું જ નથી, હું આ કાંઈ કરતી જ નથી. હું ખાલી કર્મ કરવા આવી છું. મને ખબર છે ઉપર જઈને એકલા જ જવાનું છે. મારી પાસે ગમે એટલું હશે ને બધું મૂકીને જવાનું છે. જય નરેશભાઈ, જય સ્વામિનારાયણ. હું બલદાણાની દીકરી છું. સરસ સરસ. આવજો, તમે ગામડે આવો ને ત્યારે આવજો આશ્રમે જમવા રોકાવા. કેમ કે બલદાણા ગામની બધી દીકરીઓ હોય, આ ગામની દીકરીઓ જ કહેવાય ને આ તમારો જ બધા દીકરીઓનો જ આશ્રમ કહેવાય. તો ચોક્કસ પધારજો. જય સ્વામિનારાયણ. અને આપણા બધાનો જ આશ્રમ છે, મારો એકનો નથી. આ તો વ્યવસ્થાના ભાગરૂપે હું સંભાળતી હોઉં છું. પણ મેં કીધું ને કે મને એવું લાગશે કે આ વ્યવસ્થિત છે ને વ્યવસ્થિત કામ કરશે, કે મારી સાથે 2 વર્ષ રહે છે ને બરાબર કામ કરશે તો આ સોંપી ન દઉં મને કહેજો. કેમ કે એ જેને જોતું હોય ને બધો મોહ હોય. અહીં કોઈ એવો છે જ નહીં કે મને જોઈ છે એમ. મારે એક બેબી છે ને એ મને સંભાળી એમ છે, અને મારો ભાઈ મને સાચવી શકે એમ છે. કોઈ ચિંતા નથી. આ તો મને શોખ છે ને એટલા માટે કરું છું. હજી આ યાદ રાખજો ને, મારી છે ને મારા પરિવારની પૂરી તપાસ કરી લેવી અને પછી કેવું કે સુખ સાહેબી છે છતાં સેવા કરું છું. મને શોખ છે એટલે કરું છું. મને શોખ છે, હજી કહું છું મને શોખ છે ને એટલા માટે આ સેવા કરું છું. અને હમણાં 15 દિવસ કદાચ 1-2 દિવસ લાઈવ આવીશ, 15 દિવસ લાઈવ નહીં આવું. કેમ કે 15 દિવસ હવે મારે ભજન કરવું છે ભગવાનનું.
મારે છે ને ભગવાનનું ભજન કરવું છે હવે 15 દિવસ, કેમ કે મને સમય જ નથી મળતો. એટલે નક્કી જ કર્યું છે કે ઝાઝો સમય છે ને ભગવાનની પૂજા પાઠમાં લગાવો છે. પછી પાછા 15 દિવસ પછી પાછા લાઈવ કરશું, સેવામાં જોડાશું બધું. પણ હવે 15 દિવસ તો બહુ આમ ભગવાનનું ભક્તિ કરવી છે બસ, અને થાય એટલી સેવા કરવી છે. તમે અદ્ભુત સેવા કરો છો ચેતનાબેન સોરઠિયા. થેન્ક યુ બેન. તમારા બધાના ભાવ, પ્રેમ, લાગણી છે ને એટલે બહુ આનંદ થાય છે, એ મને બળ આપે છે. ઈમા બેન, નાના બેન તમારી જ તમારે જ સંભાળવાનું છે. નાના બેન તમારે જ સંભાળવાનું. ના પણ એવા કોઈ મોહથી મેં જો હજી કહું છું, મેં આશ્રમ બનાવ્યો છે. જે પણ આ રૂમ આપ્યા છે, કોઈએ ટાઇલ્સ આપી છે, કોઈએ રૂમ આપ્યા છે, કોઈએ આપણે આ બ્લોક નાખી દીધા છે, અને કોઈએ સંત આશ્રમ બનાવી દીધા છે. તો એ બધાએ બાંધકામ બધું બધાએ દાતાશ્રીએ કરી દીધું છે. જગ્યા અમારા પરિવારે લઈ દીધી, પણ અમારા પરિવારે અમે એક જ નક્કી કર્યું છે કે વ્યવસ્થિત આપણને એમ લાગશે કે આ સંભાળે એમ છે, જેથી તેથી એને સોંપવાનું જ છે. મારો પરિવારે કોઈ વિદેશથી આવવાનું નથી, મારું કોઈ એટલે કોઈ આવવાનું નથી, મને કાંઈ જોતું નથી. એટલે આ સમર્પણ જ કરવાનો છે, થાય એટલી સેવા કરવાની છે. એટલે જ કહું છું કે આવું બધું થઈ શકે ને, સારા સારા સંતો હોય ને એ નથી છોડી શકતા, આટલું વિચાર લેજો. તો અમે તો છોડવા માટે આવ્યા છીએ, લેવા માટે નથી આવ્યા. અને આ જે શબ્દ બોલું છું ને કરીને બતાવીશ. બેન તમે સેવા કરો છો એના માટે ધન્યવાદ છે. જેમણે કંઈ નથી કરવું એ ખાલી વાતું જ કરશે આ એમ. ના સાચી વાત છે. એટલે આ સમર્પણ માટે જ આપણે, મારી દીકરીઓ તૈયાર થશે, મને એમ થશે કે મારી દીકરીઓ સંભાળ લેશે આશ્રમ, તો દીકરીઓને સમર્પણ કરી દઈશ. કેમ કે મને ખાલી એટલું જ સમજાઈ ગયું છે કે હું અહીંથી જ્યારે જવાની છું ને ભગવાન પાસે, જ્યારે ભગવાન પાસે જઈશ ને ત્યારે કીધું છે કે આ કંઠી એક ભગવાનની રહેવા દેજો, બીજું બધું કાઢી જ લેશે, કોઈ રાખે જ નહીં આ જમાના. એટલે મને ખબર છે કે હું કાંઈ લઈને નથી જવાની. ખાલી જે મેં આ કર્મ કર્યું હશે ને એ કર્મ મારી સાથે આવવાનું છે. અને ઉપર હિસાબ કેનો થવાનો છે? કર્મનો. તો શું કામ મારું 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 કરીને હું પાપ કરું, અને મારું મારું કરીને હું શું કામ ભેગું કરું? એક બેબી છે સરસ વેલ સેટ, હવે લંડન વેલ સેટ, એને તમ તારે ભગવાન ઘણી જોબમાં ને એમાં ઘણું ભગવાને સુખી રાખી છે. એટલે મને એકને નહીં, મારી પાછળ એવી 5 માયુને સંભાળ લેશે. એટલે જેને મરચા લાગતા હોય ને એને કહું છું હજી મરચા લીધા જ રાખજો. માયા મૂકવી નાની માના ખેલ નથી બેન. હા પણ હું તો મૂકવા માટે જ છું એમ કહું છું. એટલે કોઈને એવું થાય ને કે સેવા કરવા જવું છે બેન ભેરું 2 વર્ષ રહેવું છે, તો તમે 2 વર્ષ આવી જાઓ ને મને એમ લાગશે કે તમે બરાબર હું કહું એ રીતના કામ કરો છો, તો આ ચોક્કસ આ તમારો જ આશ્રમ છે. આટલું યાદ રાખજો. ના બેન, દ્વારકાવાળા તમને 100 ના કરે. 100 વર્ષ નથી જાવું બેન. તમે બોલો પછી હું બોલું, પછી અવાજ આવે છે. એમ કંઈક અવાજ આવતો હશે. રોડ ઉપર ગાડી નીકળતી હોય, એકદમ હાઈવે ઉપર આશ્રમ છે, તો કદાચ એ પ્રોબ્લેમ થતો હોય છે. સારા કાર્ય કરે એટલે બેન માણસો બોલવાના. હું નો જવાબ આપું, પણ મને ફોન આવ્યા ને 2-3 કે બેન આને તમે જવાબ આપો લાઈવ થઈ નહીં કે, એટલા માટે મારે જવાબ આપવા પડ્યા. નહીં તો હું નો, મને એમ થાય કૂતરા ભૈસા રાખે, ગામ હોય ત્યાં ઉકૈડા હોય જ, ગામ હોય ને ત્યાં ઉકૈડા હોય જ. હું શાંત જ રહું. પણ પછી મેં કીધું લાવને, બધાનો દેશ વિદેશથી ફોન છે ને બધાનો ભાવ છે, તો ચોંટાડી દઈ 2-4 કીધું. નહીતર એનામાં મારામાં શું ફેર? પથ્થર કાદવમાં પથ્થર મારું તો કીચડ મને જ ઉડે ને. એટલે આપણને એમ થાય કે નથી બોલવું. વાહ બેન, તમારી સેવા, સમર્પણ ને ત્યાગ ભાવના છે. અત્યારે જ બની બેઠેલા સંતો પણ નથી આવડી. વંદન છે તમારા કાર્યને. હા આપણે આપવાનું જ છે. તમારા પરિવારે જ્યારે મારા પપ્પાએ આ જગ્યા લઈ દીધી ને ત્યારે એ જ વાત થઈ છે કે જેથી તેથી આપણે આ રોડ ઉપરની આ જગ્યા છે, જેટલી બાઉન્ડ્રી વારેલી છે એટલી બધી જગ્યા સેવામાં જ અર્પણ કરવાની છે. તમારા જેવી આશા પણ ન હોવી જોઈએ ને
બેન મારી ઉંમર પણ તમને આપે ના ભાઈ બેન, મારી ઉંમર તમને બધાને આપે. આવો તમારી પાસે ક્યાં ટાઈમ પણ છે? ના મને ટાઈમ જ નથી, એટલે જ ને હું ટાઈમ જ નથી. બેન જવાબ આપ્યો એ સારું કર્યું. હા એ તમારા બધાને ભાવના હતી એટલે આપી દીધો. બેન તમે સાચા છો એટલે તમારો ગુસ્સો છે. હા ભગવાન તો સારું જ કરે છે. હા બેન એકવાર મોઢે ગયો તો એ શરમ નથી આવતી. શરમ હોય તો એને શરમ જ ન હોય તો શું હોય? જન્મ જ ઈ લીધો હોય. નહીં તો હું તેમ કહું મંદિરે જવાની જરૂર નથી. ખાલી આપણે આપણી જિંદગીમાંથી આદત સુધાર લઈને કે કોઈની પંચાયત જિંદગીમાં નહીં કરવાની, કોઈની નહીં. શેરીમાં બેઠા હોય ને તોય નહીં, પંચાયત નહીં કરવાની. જેને કહેવું હોય ને મોં ઉપર કહી દેવાનું. નહીં તો મંદિરે ન જવાય. હું તો એમ કહું પંચાયત કરવી હોય ને મંદિરે ન જવાય. અને કેમ ટાઈમ મળતો હોય પંચાયત કરવાનો, એના કરતાં 2 માળા કરી હોય ભગવાન કેટલો રાજી થાય. અને સંક્રાંતની સેવા તમને કહું ને કે લખવાનું ચાલુ થઈ ગયું છે, અત્યારથી લખાવી જ દેજો. જેટલી સેવા આવશે એવી બધી જગ્યાએ, જ્યાં ગૌશાળા હશે, પછી ક્યાંય એવી રીતના સ્લમ વિસ્તારમાં રહેતા હશે, એમને ભોજન પ્રસાદ આપણે લીલું ઘાસ દર વર્ષે નાખી જ છીએ. એટલે મને તો યાદય નહોતું, પણ કાલે જ અમારે લંડનથી ફોન આવ્યો અને દેવ માસીને એને બધાની સેવા લખાઈ ગઈ છે. એટલે જેને જેને ઈચ્છા હોય એ તમ તારે એકાબીજા દ્વારા કેવડાવી દેજો. બેન આટલી દીકરીઓને સાચો છો તો ભગવાન ઘણું આપશે, બધાના આશીર્વાદ મળશે. એના નસીબનું મળી રહેશે. અને નહીં હોય ત્યાં તમને બધાને કહું જ છું ને કે આ જરૂર છે સેવાની, તો ક્યાં કોઈ ના પાડવાનું છે. રોજગાર માટે કામ ચાલુ જ છે, હજી ત્યાં પૂરણ કામ બાકી છે. માટી આવે ત્યાં થાય ને ભરાવાનું. 100% સાચી વાત છે. તો બહુ બધે જોડવા આવ્યા, 2 કરોડની ઓફર આવી, કેટલી મને લાલચું દેવા આવ્યા. તો આશાબેન કે દિવસના બદલી ગયા હોય. જેને મોહ હોય ને એ બદલી જાય. અહીંયા કેટલા વ્હાઇટના બ્લેક કરવા, બ્લેકના વ્હાઇટ કરવા ધોળે બધા ફોન આવે, મળવા આવે, પૈસા લઈને આવે. તો એક જ કહી દીધું કે એ વસ્તુ અહીંયા જિંદગીમાંય નહીં બને. એ વસ્તુ અહીંયા જિંદગીમાંય નહીં બને. અત્યારે એવું કરવું જ ને તો મારું બેંક બેલેન્સ ટ્રસ્ટના ખાતામાં પર્સનલ ખાતામાં પડ્યું હોય, કેટલું જોઈ લેજો અત્યારે કેટલું પડ્યું હોય. હું રહેવા જ નથી દેતી. રહેવા દઉં તો પાછળ માથાકૂટ ને. મારી દીકરીઓને ખબર છે, એને બેસાડું. ખરીદવા આવે ને એને બેસાડું, કહું બેસો, જો કેવી લાલચ આપવા આવે. પણ જિંદગીમાં આપણે લાલચમાં ફસાવાનું નહીં. આપણે થોડા કૂતરા છીએ, મેં કીધું આપણે એવા લાલચમાં ફસાવાનું, મોઢા મારવાના. એટલે અજમાવી લેવું. તમ તારે બહુ બધા આવી ગયા છે, અજમાવી લેવું. એ ક્યારેય નહીં બને. અહીંયા તમને એમ થાય કે ના મારું જે આપેલું છે એ અહીંયા 100% યુઝ થાય તો જ આપવું. બસ એક જ વાત. હા આવી ગઈ વંદના બેન, આવી ગઈ. બેન ટાઇલ્સનું કામ હોય ત્યારે કહેજો. મીનાબેન ચાવડા, મને ચોક્કસ કોન્ટેક એક તમારો વોટ્સએપ મને કરી દેજો ને. આના માટે મને ખાસ વોટ્સએપ કરી દેજો. કેમ કે કોઈને જો કામ જ છે, કોઈને આમ તુલસીનો ક્યારો મસ્ત બનાવતા આવડતો હોય ને તો એ એક કરવાનો છે. અને એક દરવાજો છે ને એને ચણવાનો છે, પેક કરવાનો છે. જો આટલી સેવા કરતા આવડે કોઈને તોય કહેજો, આવજો. તો અહીંથી તમ તારે ઈટું ને બધું મગાવી લેશું. અને આટલી સેવા કરેલી હશે ને તોય ભગવાન છે ને કે રૂપિયા કરતાં મહેનતથી સેવા કરી હશે ને તો ભગવાન વધારે રાજી થશે. રૂપિયાથી થાય જ છે કે તમને ટાઈમ નથી ને તમે સેવા કરી છે તો એનાથી ભગવાન તો રાજી થવાનો જ છે. કેમ કે આપણે જન્મ આપણને આપ્યો છે, આપણે જે કમાણા એમાંથી સુખી થવું હોય તો 10% કાઢવો પડે ને કાઢવો જ પડે. અને બહુ આપણે વીક હોય તો 5% ભાગ ભગવાનનો ભાગ કાઢવો પડે ને કાઢવો જ પડે. જો આ સુખી થવું હોય ને તો આટલું યાદ રાખી લેજો. આ શબ્દ લખી લ્યો. તમે 100 રૂપિયા હોય ને તમે રોજના કમાણા ને તો એમાંથી ખાલી 5 રૂપિયા કે 1 રૂપિયો કાઢીને નોખો 1 વર્ષના ભેગા કરજો.
અને પછી તમને એમ લાગે ને મારે આ જગ્યાએ કોઈને જમાડવું છે, કોઈને કાંઈ આપવું છે, એમાં વાપરજો અને તમારું પ્રારબ્ધ ન બદલે તો મને કહેજો. આ મારો જાત અનુભવ કહું છું. હા પ્રિયંકાબેન, આજે તો ટ્રેનમાંથી આવીને નાહી ધોઈને પૂજા કરીને જમી લીધું. થોડીક વાર ભગવાન પાસે બેઠી મંદિરમાં અને પછી મેં કીધું હાલો હવે બધાને જણાવી દે. હા મીનાબેન બધું કામ કરી આવશે. ચોક્કસ મારે જરૂર જ છે. મને કોન્ટેક કરજો. મારો કોન્ટેક નંબર 98171993. મને વોટ્સએપ મેસેજ કરી દેજો. રાજકોટ આવો ગાડી શીખવા. ગાડી તો શીખવી તમે મને મેસેજ કરી દેજો. ગાડી શીખવાડશે ને એને કહું મેસેજ કરી દેજો. હું મારી રીતે શીખું છું. કોઈ પાસે શીખવા તો ગઈ નથી પણ આવડી જશે. હું ધ્યાન નથી આપતી એટલા માટે. બેન બધી વાત પછી તબિયત સાચવજો. આ ભાઈ દક્ષાબેન, આ બેન ચોક્કસ તબિયત તમારા બસ આટલા લાગણી ભાવ પ્રેમને લઈને જ મને સેવાનું બળ મળે છે. નહીં તો મને મારો પરિવાર નહીં કહેતો હોય. તમને એવું લાગે છે? મને નહીં કહેતો, મને એમ જ કે આ મૂકને આપી દે ને કોકને, તું શાંતિથી જીવને, ભગવાનનું ભજન કર, થાય એટલું તને મજા આવે ને ત્યાં બધે દેવ દર્શને નીકળી જા. મને નહીં કહેતો હોય મારો પરિવાર, અને જે મારા પરિવારને ઓળખે છે એને ખબર જ છે. હેતલબેન, જય સ્વામિનારાયણ. હેતલ, જય સ્વામિનારાયણ. મજા આખું લાઈવ પછી જોઈ લેજે. અને આ હેતલને મારી હિસ્ટ્રી આખી પૂછી લેવી. એ સમયમાં છે ને અમે 8મું 9મું 10મું ભણતા ને ત્યાં અમે આખી હોસ્ટેલનું આંદોલન કરેલું છે. અમારી ઉપર ટીયર ગેસ ફોડ્યા અને અમને એડમિટ કર્યા અને સ્કૂલ ત્યારથી જ અમે આંદોલનકારી છીએ. આજના નથી કે ખોટા સામે તો નમવાનું નહીં, ત્યારના જ અમે આવા છીએ. ખબર એ પણ ભાવનાબેન ચીખલિયા હતા ત્યારે, અત્યારે તો બિચારા ધામમાં વહી ગયા. આપણને એવું કહેતા ખબર કે મોટા થાવ એટલે તમે પોલિટિક્સમાં મારી સાથે વહી આવજો. આ બધી માથાકૂટ આપણે આંદોલન કર્યું હતું 8મું 9મું ભણતા ત્યારે જુનાગઢ હોસ્ટેલમાં. હજી અમારા ઇતિહાસ બોલે જ છે પેપરમાં. ત્યારે 8મું 9મું ભણતા ને અને જુનાગઢનું જે જોશીપુરાનું સ્કૂલનું આંદોલન થયું હતું ને એ ન્યૂઝપેપર હશે, વર્ષોના ન્યૂઝપેપર હશે. એમાં મારો ફોટોય છે, મારા બોયકટ વાળ છે ને મારો ફોટોય છે કે આંદોલન કરાવવાવાળી મહિના. એટલે અમે કાંઈ ભૂલ્યા નથી, બધું આવડે જ છે. મારા બોયકટ વાળ છે ત્યારે ચાંદલો હતો અને એ લગભગ વ્હાઈટ કપડાં પહેરેલા હતા, વ્હાઈટ શર્ટ પહેરેલો છે. એ ન્યૂઝપેપર અત્યાર સુધી મારી પાસે હતું પણ ગામડે એટલે 15 વર્ષ પહેલાં મકાન મારા મમ્મી એને કર્યા ને એમાં ક્યાંક ગયું, નહીંતર એ સાચવેલું હતું પેપર, ન્યૂઝપેપર. ત્યારે વધારે ફી લીધી હતી ને ત્યારે આંદોલન કરીને અમે 4-4 હજાર ફી પરત દેવડાવી હતી એક વિદ્યાર્થીને એ સમયમાં. એટલે અમને છે ને બીજું ન શીખવાડવું. અમે સારા આયરે સારા છીએ અને ખરાબ આયરે ખરાબ છીએ. એ સમયમાં આંદોલન કરીને દેવડાવતા હોય ત્યાં તો અમારી ઉંમરે શું હોય. દક્ષાબેન, હું એકલા રહું છું પણ તમારા બધા વિડીયો જોઉં છું. થેન્ક યુ. આપણે એકલા છીએ જ નહીં, આપણી સાથે ભગવાન છે, આપણા હૃદયમાં ભગવાન છે. સત્યનો વિજય થાય. હા, એ સમયમાં અમારી પાસે 11 હજાર ફી હતી ને શાયદ હેતલ એટલી કંઈક હતી એ સમયમાં. ત્યારે અમે 4-4 હજાર ફી એક વિદ્યાર્થીને પાછા દેવડાવ્યા હતા. તમારી સેવાને 100 સલામ છે કચ્છથી. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ શંકરભાઈ, થેન્ક યુ ભાઈ. બેન, હું તમને ન જોઉં તો ન ગમે. વીણાબેન ભટ્ટ, બેન એટલો બધો પ્રેમય નહીં રાખવાનો, આટલો બધો પ્રેમય નહીં રાખવાનો. પ્રેમ ભગવાનને કરવાનો. આપણે તો માણસ છીએ, પ્રેમ કર્યા જેવા ભગવાન છે એટલે ભગવાનમાં વધારે પ્રેમ રાખવાનો. મારા માટે તો ખાલી બસ તમે લાઈવ જોવો એટલે બહુ થઈ ગયું, પણ એવું નહીં રાખવાનું કે મને ન જોવો તો તમને ન ગમે, એવું ક્યારેય નહીં રાખતા.
એતલ બાબરિયા એટલે અમે જુનાગઢ હોસ્ટેલમાં ભણેલા છીએ અને ત્યારનું બધું જાણી લેવું હોસ્ટેલમાં. અને મને પીપળિયા જ કહેતા ને ત્યારે પીપળિયા મારી સરનેમ હતી. ચાલો બધાને જય સ્વામિનારાયણ. ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન સૌને સદબુદ્ધિ આપે અને ઈર્ષા કરતા હોય એને ભગવાન જાજી શક્તિ આપે કે થોડીક વધારે ઈર્ષા કરે તો આપણું સારું થાય, આપણું પાપ હોય ને ધોવાઈ જાય. બીજો જન્મ આવવાનો હોય ને કાંઈ તો આપણો પૂરો થઈ જાય આ લોકોને લઈને. પણ બેન મને તમારામાં જીવુબા લાડુબાના દર્શન થાય છે. ના ભાઈ, જીવુબા લાડુબા જેવા થોડાક થઈ શકી. એના વિશે આપણે પછી વાત કરશું કે જીવુબા ને લાડુબા જેવું તો આપણે થાય. દાદા ખાચર, જીવુબા, લાડુબા આખો પરિવારે બધું સમર્પણ કરી દીધું ભગવાનને. એના જેવું આપણાથી થાય? ના ના, આપણે તો ભગવાનના ખાલી છે ને મનુષ્ય ભગવાને મોકલા છીએ બસ. હવે બધા સ્વાર્થ ખાતર લડે, આપણી જેમ ન લડે. હા, ત્યાં તો અમે નાના હતા, અમને શું હોય કયો? આપણે તો શું કામે લડ્યા હતા કે ગરીબ પરિવારની દીકરીઓ ભણતી, ફી નહોતી અને આટલી ફી કરીને બેઠા હોય. એનો ગર્વ છે આપણને. તમે ભગવાનની સેવા કરો છો એટલે તમારામાં ભગવાન દેખાય છે. ના ના, અમારે જો અહીં ભગવાનના સાક્ષાત દીવા છે. એક હનુમાનજીનો અખંડ દીવો છે, એક સ્વામિનારાયણ ભગવાનનો. બહુ બધાની માનતાઓ ને બહુ બધાના કે ને પૂનમ ભરવાના આવે છે અને બધાના મનોરથ ભગવાન પૂરા કરે છે. ક્યારેક તમે ઘર બેઠા અજમાવી લેજો. અમારે જો બેલાબેનની ઘી ને તેલની બેયની માનતા એવી છે. વિદેશમાં ભક્તોની વિદેશથી માનતા કરે છે કે અખંડ દીવો ચાલે છે ને એમાં તેલની, દીવાની, ઘીની કોઈ પણ ભગવાન બધાના કામ કરે છે. અને હું ક્યારેય છે ને એવા વિડીયો મૂકતી નથી. શું કામે નથી મૂકતી? કેમ કે મને એવો પ્રચાર કરવો ગમતો નથી. પણ આજે તમને કહું છું કે એ શક્તિ છે ને એ અહીં કામ કરે છે. હું નથી કરતી કે મારી છોકરીઓ નથી કરતી, એ બધું ભગવાન કરે છે. આ સેવા બધી અને શક્તિ ભગવાન આપે છે. હું બદ્રીનાથ ગઈ ને ત્યારે મને તમને આજે વાત કરું ચાલો ને કે દર્શન કરવા કંઈ વિચારજો તો ત્યાં તો પછી લાઈનમાં ઊભા હતા. બહુ ઠંડી એટલે ત્યાં યજ્ઞ ચાલતો હતો ને તો છોકરા હતા. મેં તમે લાઈનમાં રહ્યો, જ્યારે મારો વારો આવશે ને દર્શન કરવાનો ત્યારે હું અહીં આવી જઈશ. હું થોડીક યજ્ઞ પાસે ઊભી રહું એમ. તો યજ્ઞ પાસે ઊભી રહી, કેમ કે બહુ જ ઠંડી, પગ આમ ઊભા નહોતા રહી શકતા, એટલી ઠંડી. બદ્રીનાથ તો ખબર નહીં. તો ત્યાંના પૂજારી, ખબર નહીં, હું તો ત્યાં ઊભી હતી. તો મને કે તું બેન દીકરી તું યજ્ઞમાં બેસી જાય કે કોઈને યજ્ઞ કરાવતા હતા એનો બંધ કરાવીને મને યજ્ઞમાં બેસાડી. હો, વિચારજો. અને પછી મને કે ક્યાંથી, એટલે ગુજરાતથી. મને કે એને ઓટોમેટિક કહી દીધું. હું તો માનતી નથી સેમાઈ, પણ તોય એને કીધું કે તમને છે ને આ સેવા કરો છો ને ભગવાન કરાવે એમ. એને સામેથી કીધું. પછી મેં કીધું હા હું સેવા કરું છું, તમને કેમ ખબર પડી ગઈ એમ. પછી તો મને એના મેઇન વ્યવસ્થાપક હોય કે આચાર્ય મેઇન એના હોય એની પાસે દર્શન કરવા લઈ ગયા. પછી મારી સાથે 2 પોલીસવાળાની, સાધુ, સંતો બધા મને મેઇન ગર્ભગૃહમાં દર્શન કરવા લઈ ગયા. વિચારો, મેઇન એના ગર્ભગૃહમાં મને દર્શન કરવા લઈ ગયા. તો આ કોણ કરાવતું હોય વિચારો તો ખરા. ત્યાં હું તો કોઈને ઓળખતી નથી કે હું કોઈને ફોન કરીને નહોતી ગઈ. હું તો જેમ બધા લાઈનમાં ઊભા હોય એમ જ લાઈનમાં દર્શન કરવા ઊભી હતી. પછી એને યજ્ઞ કરાવ્યો. એ કે તમે તો કેટલાને એ કે પેટના તમે એ કે અગ્નિ જે પેટની ભૂખ હોય ને એ બુઝાવો છો. એ કે તો તમે એ કે ભગવાને મોકલેલા તો અમે તો તમારી પાસે શું કહેવાય કે અમારે તમને દર્શન કરાવવા જોઈએ. વિચારો તો ખરા. તા કોણ કરવા વાળું છે? એના હૃદયમાં કોણ વૈસું? ભગવાન વૈસા ને? કોણ વૈસા? પછી તો મને એના ભગવાને ત્યાં પહેરેલા વસ્ત્ર હોય એ પ્રસાદીને આપ્યા, ફૂલ આપ્યું પ્રસાદીનું. વિચારો તો ખરા આપણાથી થયા. જો કપટ ભાવ આપણામાં હોય ને તો ભગવાને આપણાથી છેતો ભાગે, તો આવા દર્શન ન થાય. ત્યારે જ મને એમ થઈ ગયું કે આ મારો પ્રભુ કરાવે છે, આપણે તો શું કરવા વાળા. વિચારો તો ખરા. પછી ત્યાં એના મેઇન બધા હતા, એમની સાથે દર્શન કરાવ્યા. પછી મને ઠેઠ ગર્ભગૃહમાં દર્શન કરાવ્યા. વિચારો, ત્યારે મને એમ જ થઈ ગયું કે મારા તો પ્રાણ પ્યારા પિયું જે માનો એ બધું ભગવાન જ છે અને ભગવાન કરે છે, હું નથી કરતી.
આપણે બધા ક્યારેક તમે બધા જાજો લાઈનમાં ઊભા હોય ને કોઈ એવી રીતના આપણને દર્શન કરવા લઈ જાય, આપણને જોઈને લઈ જાય, વિચારજો જોઈને લઈ જાય. એના હૃદયમાં ભગવાન વૈસો હોય ને કાંઈક એને ભગવાન કહેવા માંગતો હશે ત્યારે જ મને લઈ ગયા હશે ને દર્શન કરવા. મેં ફોટાએ મૂક્યા હતા બધા. હા બેન, મેં જોયું હતું તમારું લાઈવ દિવસના, એ તો સાંજનું લાઈવ જોયું હશે. હું સવારે દર્શન કરવા ગઈ ત્યારે હું તો લાઈનમાં જ ઊભી હતી. બહુ ઠંડી હતી, બહુ. એટલે છોકરા ઊભા, મેં કીધા મારો વારો આવશે ને ત્યારે અહીં આવી જઈશ. યજ્ઞ થતો તો હું મેં કીધું ત્યાં ઊભી રહું. કીધું મારા પગ હવે ઊભા નથી રહેતા, એટલી મને પગમાં ઠંડી લાગે છે. તો ખબર નહીં, મને પછી યજ્ઞમાં બેસાડી, પછી પોલીસવાળા સાથે આવ્યા 2-4, અને મને ઠેઠ ગર્ભગૃહમાં એ બ્રાહ્મણ આવ્યા ભેગા, ગર્ભગૃહમાં દર્શન કરાવ્યા. અને ત્યાંના મેઇન આચાર્ય એમના જે ભગવાનની પૂજા કરે એ ખંડમાં મને દર્શન કરવા લઈ ગયા. કેમ કે એ તો તમે કોઈ ન જોયો હોય, એ જ્યાં રહેતા હોય ત્યાં નીચે થઈ ગર્ભગૃહમાં એના. તો કોણ 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 કરવા વાળું, કોણ હૃદયમાં વસવા વાળું, ભગવાન છે કે કોઈ બીજું? વિચારજો લ્યો. અને હું છે ને મને આજ બધી વાત કરી જ લેવા દો. હું આજે આ 4 વર્ષથી બલદાણા આવેલી છું. 4 વર્ષથી પૂછી લેજો કે મેં કોઈના ઘરે સ્પેશિયલ જમવા કે સ્પેશિયલ ચા પીવા કે સ્પેશિયલ પાણી પીવાય હું કોઈના ઘરે ગઈ હોય તો મને ટેવ જ નથી. બેન, ભગવાન 100 વર્ષની આયુષ આપે. નાના આશાબેન, સ્વાધ્યાય દાદાએ ચોખ્ખું કીધું, ભગવાન રૂપે દેવા નથી આવતા પણ માણસ રૂપે બુદ્ધિએ કરીએ છે, માણસ રૂપે જ આવે છે ભગવાન. આ એટલે મને ટેવ જ નથી, સાચું કહું ને તો ક્યાંય જવાની. કે મને બહુ બધા બિચારા ગામના ભાઈઓ બહેનોને આવે કે અમારા ઘરે જમવા આવો, અમારા ઘરે જમવા આવો, પણ હું બને ત્યાં સુધી ક્યાંય જાતી જ નથી. અને બહુ આ બધા આમંત્રણ એટલા બધા હોય કે અમારા આ પ્રસંગ છે બેન આવજો, અમારા આ પ્રસંગ છે બેન આવજો. હું નથી જાતી, બહુ ઓછી. હું તમને એમ કહું ને, તમારો પ્રેમ ભાવ લાગણી બધું સાચું, પણ મને છે ને એવી ફિલોસોફી બહુ નથી ગમતી. બહુ હું ઓછી જઈશ, તમે જોજો. એનો બહુ ભાવ પ્રેમ હશે ને તો જ હું જાતીશ, હું જાતી જ નથી. તેજ પ્રભુ કૃપા દીદી, મંદિરમાં આપનો રસ્તો ખાલી તેજ મારું નાથ. હા, મને એમ જ થઈ ગયું, બદ્રીનાથ ગઈને મને ગર્ભગૃહમાં દર્શન કરવા લઈ ગયા ને મને એમ જ થઈ ગયું કે મારી સેવા છે ને પ્રભુ જોવે છે. કેમ કે અંદર તો ફોટા પાડવા ન દે, નહીં તો પાડી આપણે, કેમ કે બધાને મનાઈ હોય, અંદર કોઈના ફોટા જ નહીં પાડવાના. પણ એના જે મેઇન આચાર્ય છે એમની જ્યાં પૂજા પાઠ ભક્તિ ભગવાનના 4 દીવા અખંડ ચાલુ છે, ત્યાં મને ભગવાનનો પ્રસાદીનો હાર ને શાલ ને ઓઢાડ્યું ને બેઠા ને. બેન, એકવાર દ્વારકા આવો મારે ઘેરે. ચોક્કસ ભાઈ, મને વોટ્સએપ કરી દેજો. દ્વારકા તો હું દર્શન કરવા આવીશ, કેમ કે વર્ષે એકવાર જાઉં, પણ હમણાં આવવાનું નથી, એટલે હું ટૂંક સમયમાં જ આવીશ. હમણાં તો જો મારું આખું શેડ્યુલ કહી દઉં ને તો દીકરીઓને પ્રવાસ લઈ જવું છે, પછી દ્વારકાએ આવીશ, પછી હવે અમારે 1-2 વિદેશથી મહેમાન આવે છે, તો એનો એવો ભાવ છે કે બેન અમારી સાથે તમારે દર્શન કરવા આવવાનું જ છે. પ્રયાગરાજ ને કાશી ને બધે, અયોધ્યા ને છપૈયા ને મારા મમ્મી પપ્પા અહીંયા છે, એટલે મારે છે ને મારા મમ્મી પપ્પાને હવે યાત્રા કરાવી છે. કેમ કે પછી એના પગ ન ચાલે તો હું લઈ ન જઈ શકું, ને ભાઈ તો વિદેશ હોય, કેમ કે એનું કામ એટલું બધું બધાને ખબર જ છે. જેને ખબર છે ને કેમ એ વિદેશમાં પોલિટિક્સનું કામ હોય અને એનો બિઝનેસ એટલો બધો હોય, તો એમાં એ ફ્રી થાય કે ન થાય. એટલે હવે મારા મમ્મી પપ્પાને મારે થોડીક યાત્રા બાકી છે, એ કરાવી છે. એટલે બહુ ફ્રી નહીં હોય, પણ દ્વારકા ચોક્કસ આવવાની છું. ત્યારે જમવા નહીં આવું, પણ એમ આવીશ તમારા ઘેરે, એટલે મને વોટ્સએપ કરી દેજો બેન, એટલે જ તમને મૂક્યા છે. થેન્ક યુ. અને દેશ વિદેશમાં રહેતા હોય અને એમ થાય કે અમારા મા બાપ ઇન્ડિયા છે ને અમારી યાત્રા નથી ટાઈમ, તો ચોક્કસ મારા મમ્મી પપ્પાની યાત્રામાં લઈ જઈશ ને, તમારા મમ્મી પપ્પાને લઈ જઈશ, ચોક્કસ કહેજો. કેમ કે મારે તો ખાલી લઈ જવાના, તમારે ખાલી ખર્ચો આપવાનો છે. એટલે તમને એવું થાય કે અમારા મમ્મી પપ્પાને તમે તાર બેન લઈ જાઓ. અને મારી સાથે તો જો ગાડીમાં જમવાનું બધું હોય, રસોઈવાળા બેન હોય, કેમ કે બહારનું તો મારા મમ્મી પપ્પાને નથી ફાવતું, અને મને બહુ ઓછું ફાવે છે, બહુ ઓછું ફાવે છે. કાલ ટ્રેનમાં બેઠી ત્યારની અત્યારે જમી, કેમ કે હું નથી ટ્રેનમાં, હું નથી જમતી.
નાસ્તો ભેગો હોય નાસ્તો કરી લઈ. બેન બેટ દ્વારકા આવો ત્યારે મારે ઘરની અલ્ટિકા છે, હું બધે ફરવા લઈ જઈશ ચોક્કસ. ભાઈ મને વોટ્સએપ કરી દેજો. કોન્ટેક નંબર 981719 923 આશાબેન સેવા કરે છે, કોઈની તાકાત નથી. ના, આપણે નથી કરતા, પ્રભુ મારો કરાવે છે. મને એટલી બધી મોટી નહીં બનાવતા, મારે એટલું બધું મોટું બનવું નથી, અને મને એટલી બધી મોટી ન બનાવતા. જે કરે છે ને મારો પ્રભુ કરે છે, બસ એના માટે એને રાજી કરવા મારે આ થાય ત્યાં સુધી સેવા કરવી જ. પછી કીધું ને કે આ સમર્પણ આપી દેવાનું છે, એટલે જ હું ટ્રસ્ટમાં પૈસા ભેગા જ ન થાવ, સેવા જ કરી નાખું. વધશે તો બાજશે ને, ઝઘડો કરશે ને કોઈ, વધવા જ ન દઉં, ઝઘડો શું કામ થાય. બેન સુરત આવો એટલે પાક્કું મારા ઘરે આવજો, પગલાં પાડવા ચોક્કસ આવીશ. રૂપાલીબેન ચોક્કસ આવીશ. હમણાં જ સુરત કદાચ દીકરીઓએ સાપુતારા કે આબુ જવાનું કે બેમાંથી એક જગ્યાએ લઈ જઈશ પ્રવાસમાં, ચોક્કસ આવીશ, ત્યારે મળશું. અને ભગવાન કરશે તો ચોક્કસ જે સાઈડ નીકળતીશ ને તો એક એવો ભાવ છે જે કે વ્યવસ્થિત બધું કોઈ સંભાળે, બધું વ્યવસ્થિત સેવા કરવાવાળું સેટ થઈ જાય તો એને સોંપીને બધાની ઘેરે એક વખત આવવું છે એવો ભાવ છે. પછી પ્રભુની ઈચ્છા, મન તો એ જ છે કે મને જે મળ્યું છે ને હું બીજાને આપવાનો પ્રયત્ન કરું. અને ઘણીવાર બહુ બધા બહેનોના મેસેજ છે કે બેન આપણા ભગવાનના શાસ્ત્ર ઉપર છે કે ભાગવત છે, રામાયણ છે, શિવપુરાણ છે, એની ઉપર તમે એક વિષય ઉપર વાત કરો એમ. એટલે એક એવું સેશન ગોઠવું છું બહુ સમયથી, પણ ભગવાનની કૃપા નથી થતી એટલે ટાઈમ નથી મળતો. હું હાર્દિકભાઈ બાલતા સુરતથી મારા મમ્મી પપ્પાને લઈને 4 ધામ યાત્રા, નહીં હું 4 ધામ નહીં પણ મારે તો નેપાળ, પુલાશ્રમ, પશુપતિનાથ એ બધે બાકી છે, તો ત્યાં મારે યાત્રામાં લઈ જવા છે. હું આવીશ કહેજે, ચોક્કસ ચોક્કસ આવજો બેન, તમારી જનેતાને ધન્ય છે, થેન્ક યુ. એટલે ચોક્કસ સમય મળશે તો હું બધાને ઘરે આવીશ. અને રોજે આવું કે ન આવું, તમે જેટલા બધા મને ભાવ પ્રેમ આપો છો ને એના માટે રોજ એક માળા તો કરું જ છું, રોજે એક માળા રોજે એના માટે કરું છું. અને મારી ઉંમર હોય ને, મારી 41 વર્ષ ઉંમર, તો મારી 41 માળા તો એ કરવાની હોય. મને જ્યારે ટાઈમ મળે ત્યારે હું 41 માળા મારે કરવાની જ હોય રોજની. કેમ કે આપણને ભગવાને જેટલા વર્ષ થયા હોય ને એટલી ભગવાનને આભાર માનવા માટે એટલી માળાઈ કરવી જોઈએ. આ બધી વાત ધર્મની છે, એના માટે આપણે વિશેષ લાઈવ થશું. અને તમે બધા ભગવાનને પ્રાર્થના કરજો કે મને થોડીક ફ્રી ભગવાન બનાવે આ સેવામાંથી, તો મારે ભગવાનના શાસ્ત્ર ઉપર થોડીક વાતચીત કરવી છે. કેમ કે ઘણી મેઇન વાતો હોય છે ને કોઈ સમજાવતું નથી. જે મેઇન પોઈન્ટ છે ને એ હું હરિદ્વાર જાઉં ને, એવા મોટા સાધુ સંતો વિદ્વાનો બેઠા હોય ને એના હું વાત કરતી હોય, એટલે મને ખ્યાલ હોય છે કે આ વાત તો કાપી નાખે છે કથામાં, સમજાવતા કેમ નથી. હા, જોઈ લઈશ હું હાર્દિકભાઈ, જોઈ લઈશ. એટલે મારે છે ને પહેલેથી, અને જે આપણે રામચરિતમાનસ છે, પછી શિવપુરાણ છે, ભાગવત છે, જે કે આમ એમાંથી એક શબ્દ ફેર્યો ન હોય ને એવી રીતના આપણે આમ બધી એક, અને વચનામૃત છે અને શિક્ષાપત્રી છે, એ બધી એક પોઈન્ટ ઉપર વાત કરવી છે. એટલે ભગવાનને કહેજો કે મને ટાઈમ આપે તો સાંજે આપણે એક ટાઈમ ગોઠવી, જેથી કરીને બધા લાઈવમાં જોડાઈ શકે. બેન જેસર આવો, ક્યારેક આ કામ કરી રહ્યા છો તે બહુ જ સરસ છે, તમે ખૂબ અભિનંદન. જેસર આવો, ચોક્કસ આવીશ. સાઉથમાં યાત્રા કરાવો દીદી, ચોક્કસ, એટલે કરાવીશ. હવે જય સ્વામિનારાયણ, બધાને જય સ્વામી. એટલે ભગવાનને કહેજો કે મને થોડોક ટાઈમ આપે ને તો આપણે કાંઈક 9 થી 10 કે 10 થી 11 1 કલાક આપણે લાઈવ થઈ અને ભગવાનના જે શાસ્ત્ર આપણા ધર્મ છે એની ઉપર આપણે વાત કરીએ એમ. કેમ કે આપણી સંસ્કૃતિને આપણે જ સમજાવવું પડશે, આપણી પેઢીને આપણે જ સમજાવવું પડશે. કેમ કે મોબાઈલ આવતા બધું લુપ્ત થતું જાય છે, અને એક દિવસ લુપ્ત થઈ જશે ને તો કોણ દીકરી, કોણ માં, કોણ દીકરો, કોણ બાપ, એ બધું લુપ્ત થઈ જશે. અને આપણે બધા બે આખું એ રડશું ને કે મારા છોકરા આમ કરે, મારી છોકરી આમ કરે, કાંઈ ભેગું નહીં થાય. હજી સમય છે કે આને છે ને ધર્મની બાજુ વાળવાનો.
તમે ભણો, ટેકનોલોજી બધું બરોબર છે, પણ ધર્મ બાજુ વળવું તો પડશે જ. આપણી સંસ્કૃતિ એ જ શીખવાડે છે, એમાંથી જ સંસ્કાર મળે છે. અને હું તો એમ કહું છું કે તમે કોઈ પણ ધર્મને માનતા હોય, કોઈ પણ માતાજીને માનતા હોય, ભગવાનને માનતા હોય, તો અડધો કલાક કે કલાક એવો સમય રાખવાનો જ, એના ઉપર આપણે વાત કરવાની, ભગવાનના શાસ્ત્ર વાંચવાના, આપણા બાળકો શીખે, બધું વાંચે અને આપણે સાંભળવાનું, એમાંથી આપણે પૂછવાનું. ચોક્કસ હાર્દિકભાઈ લેતા આવજો. એટલે આવું ઘરમાં વાતાવરણ પણ કરો. હું તો જો મારી દીકરીઓને, અને મારી દીકરીઓને ખબર જ છે, મેં દિવાળી પછી કેટલી બધી દીકરીઓને રજા આપી દીધી, કેમ કે અત્યારથી ફેન ફતુર કરે ને છોકરાઓ સાથે બોલે ને મને પસંદ જ નથી, મને જરાય પસંદ નથી. એટલે હું એમ જ કહું કે શું કામ છે, સ્ત્રીમાં એટલી શક્તિ છે, તમે બધું કરી શકો. અત્યારે ભલે જ્યારે ભાઈઓની જરૂર હોય ત્યારે વાત કરવાની હોય, પણ હી હા હાન કરવા માટે તમે નાટક કરો તો એ મને પસંદ જ નથી. હું રજા દઈ દઉં. મારે ભલે છોકરીઓ 5 જ વધે, પણ એવી બનાવી છે આદર્શ નારી કે આ દેશમાં કંઈક કરી શકે. હા, પુસ્તક સાથે રાખીશ ને, પુસ્તકમાંથી જ. સુરેન્દ્રનગર આવો, સુરેન્દ્રનગર પાસે જ આશ્રમ છે, તમે આવો ભાઈ. તમે આવો. એટલે આ બહુ બધા વિચાર છે કે મારે એક ગામડે જઈ અને મારી ગામડાની બધી બહેનો છે એમનામાં જે શક્તિ છે એ બહાર લાવવી છે, પણ મને સમય જ નથી મળતો. અને મને એમ થાય કે કોઈ એવું મળી જાય ને નિસ્વાર્થ ભાવે કે એને સેવા જ કરવી છે, એનો કોઈ બીજો ધ્યેય નથી, તો હું એને સોંપીને નીકળી શકું. કેમ કે આ સ્વાર્થની દુનિયામાં નિસ્વાર્થ હોતું બહુ અઘરું છે. અચ્છા, મિનેશભાઈ તમે આવી ગયા છો? અચ્છા, પાછા આવજો, કાંઈ વાંધો નહીં. એટલે આ બધામાંથી થોડોક ટાઈમ લઈ અને બહુ બધું કામ કરવું છે દેશ માટે, પણ થોડોક ફ્રી રાતનો ટાઈમ રાખો બેન વાંચવાનો, તો અમને પણ લાભ મળશે. રાતનો જ રાખવાનો, રાતનો જ સમય રાખશું આપણે એક સેશન, એ બધા વિચારશું. અને બધાનો ખૂબ ખૂબ આભાર કે ઘણા બધા આપણે ખબર છે ને કે ગ્રુપ બનાવી છે કે મહિને જેને 100 રૂપિયા આપવા હોય એવા ઘણા બધા, કે મને ઘણા યાદય ન હોય કે આ છે ગ્રુપમાં, પણ એ પોતે પોતાની રીતે સમજીને મહિને મને 100 રૂપિયા ડોનેટ કરી દે છે. એમનો ખૂબ ખૂબ આભાર, અને ભગવાન તમને ખૂબ સુખી રાખે. કેમ કે એ તમારે 100 રૂપિયા મને કેટલા બધા કામમાં આવે છે ને એ મને ખબર છે. બેન ખૂબ જ સરસ બેન. એક દિવસમાં એક જ વિષય ઉપર રાખજો. હા, એક દિવસમાં એક વિષય ઉપર જ રાખવાનો. એટલે તો કહું બહુ બધું ઘણું બધું દેશ માટે કરવું છે, એવું નથી. જો હા, એક પેલું કહી દઉં કે ઘણાને એમ થતું હોય કે બેનને પોલિટિક્સ માટે, જો મને એવો પોલિટિક્સનો 1% શોખ નથી. અને કોક દિવસ મને પોલિટિક્સમાં લઈ જાય ને તો હું છે ને પેલા નિયમ બનાવીને જાઉં. હું તો એમ જ કહું છું આ દેશ માટે આ કામ કરવા હોય તો જ મને કહેજો, અને મને તમારો પગારે નથી જોતો. મને તો હું રાત દિવસ બેસું નહીં, રાત દિવસ સુવાય નહીં, ભલે મને 2 કલાક જ સુવા મળે, પણ મારા ગરીબ સુખી થવા જોઈએ એના માટે જવું જોઈએ, નહીં મારા ઘર ભરવા. અમને ઓલરેડી ભગવાને ઘર ભરે જ દીધા જ છે, દેશ વિદેશમાં ખૂબ સુખી કર્યા તમારા બધાના આશીર્વાદથી. એટલે એક જ શોખ છે કે સેવા કરવી છે, બસ સેવા કરવી છે. અને ગામડે એવી બહેનો છે, એવી દીકરીઓ છે, એનામાં બહુ બધી શક્તિ છે, પણ આ સમાજના ડરને લઈને નથી નીકળી શકતી. તો મારી જે એનામાં શક્તિ છે ને એ બહાર લાવવી છે. અને એ બધી શક્તિ જ્યારે ભેગી થશે ને, દેશ માટે મદદરૂપ બનશે ને, ત્યારે ઘણું બધું દેશ માટે કાર્ય થઈ શકશે. ઘણી વખત મને બહુ બધા મેસેજ આવે, ક્યારેક હું બોલતી હોય, તમને ખબર ખેડૂતોનું હોય, ક્યારેક કંઈક બોલતી હોય તો મોદી સાહેબના વખાણ કરતી હોય, તો ઘણા બધા મને એમ કે બેન તમે આમાં છો. હું કહું હું એમાં નથી, મને જો મોદી સાહેબના વિચાર ગમે એટલે કહું છું. અને મોદી સાહેબને હું કહું જ છું ને કે તમારી આ જે આ મંડળી છે ને, મંડળી, એને બધાને ફાર-ફેર કરજો, નહીંતર એ તમને ડૂબાડશે. કેમ કે એનું એક જ કામ છે, જે સારા છે એને કામ કરવું છે, બીજાનું તો એક જ કામ છે, ઘર ભરો, જનતા જાય તેલ પીવા. અને આપણે એવું જ વિચારવું જોઈએ કે આ માણસ ખરીદેશે નહીં ને, એ માણસને આપણે મત આપવો જોઈએ હંમેશા. વોટ્સએપ ગ્રુપમાં એમ વોટ્સએપ ગ્રુપ નથી રાખ્યું, કેમ કે એમાં પછી કોઈને નંબર લઈને એકાબીજા ફોન કરતા હોય, એટલે મારી બુકમાં નામ રાખું બધાના
કે આ મહિને આનું 100 રૂપિયા દાન છે અને દર મહિને જોડાયેલા છે એવા આખો એક ચોપડો રાખું કે એ બધાના નામ રાખું ને ગામનું નામ રાખું કે આ ગામથી છે. મેં કોઈ દી એવું વિચાર્યું નહીં હોય કે એને નાખ્યા કે શું કર્યું, પણ એ લોકો સામેથી જ મેસેજ આવી જાય કે બેન આ મહિનાના અમારા આવી ગયા છે. એ ત્યારે આમ બહુ જ આનંદ થાય ને આમ અંદરથી સાચું કોણ તો આમ અંદરથી આશીર્વાદ આપવાનું મન થાય અને ભગવાનને એટલા કહીને પ્રાર્થના કરીને કે બિચારા જોતો એનો નિખાલસ ભાવ કેટલો છે, એને ભગવાન સુખી રાખજો. એને આજે 100 આપ્યા છે ને કાલી 1000 આપે, એનથી આગળ 5000 આપે, એનથી આગળ 10,000 આપે, એક દી લાખ આપે, એક દી કરોડ આપે, એવા દાતાર બનાવજો અને એના પરિવારમાં સુખ શાંતિ દેજો. આમ અંદરથી જ આશીર્વાદ નીકળી જાય. મેં વોટ્સએપ ઓપન વિડીયો કોલ 50 RS. થેન્ક યુ બેન. મારો નંબર છે 9817199323. ઈ કોન્ટેક, વોટ્સએપ, ગૂગલ પે, ફોનપે, પેટીએમ બધો એક જ નંબર છે, બધો એક જ નંબર છે. અને આપણા દેશ માટે આપણે સાથે મળીને બહુ બધા કામ કરવાના છે. અને કોઈ બહેનોને એમ થાય ને કે અમારે સેવા કરવી છે તો ચોક્કસ મને કોઈક મેસેજ કરજો. કદાચ મારા કોલમાં તો ફોન નહીં ઉપડે, બહુ થાકી જાઉં છું ફોનથી તો, કેમ કે મારી દીકરીઓને પાસે ફોન હોય એટલે એ ઉપાડી લે. તમે બધા ફરતા હોય ને હું એકલી કેટલી વાત કરું, એટલે મેસેજ જોઈ લઉં, જ્યારે ટાઈમ મળે ને ત્યારે મેસેજ જોઈ લઉં. એટલે મેસેજ કરવાને વધારે આદત રાખજો. ચાલો બધાને જય સ્વામિનારાયણ. આજે બહુ બધી વાત કરી ને તમે બધાએ મને સાંભળીને એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બધાનો ખૂબ ખૂબ આભાર અને ભગવાન ખૂબ સુખી રાખે. મોદી સાહેબ સુધારે તો સાચી વાત છે, સુધારશે એના માટે આપણે પાછા લાઈવ થઈને કહેશું મોદી સાહેબને કે આમાં ઘણાને છે ને ચેન્જ કરવા જેવા છે તમારે હવે. કેમ કે મેં ત્યારે કીધું હતું ને કે હવે છોકરાને રમાડે ને એવા છે દોર્યું. એટલે અત્યારની યંગ જનરેશનને લાભ આપે અને જેથી કરીને કામ કરે. ઘણા એવા છે કે જેને નિસ્વાર્થ દેશ માટે કામ કરવું છે. અને આપણે તો શું કામ કરીએ. પેલા આર્મી તમે જોવો તો ખરા, હું બદ્રીનાથ ગઈ ત્યારે મેં જોયું ને કે અત્યારે મંદિરે બંધ કરી દે, કેમ કે એટલો બળફ પડે, એટલો બળફ ને ગામ છેલ્લું ગામ છે માના ગામ, એ ખાલી કરાવી નાખે. એને બીજે શિફ્ટ થવાનું હોય, નીચે આવી જવાનું બધાને રહેવા. અને ત્યાં ખાલી આર્મી હોય. અને આર્મી કેવી રીતના રહે ખબર છે કે થોડાક દિવસ અહીં બળફ ન હોય ને તો ત્યાં ટેન્ટ લઈને જાય, વાં બળફ ન હોય તો વાં ટેન્ટ લઈને, એમ એને ફરતું 5મા મહિના સુધી એને આવી રીતના જ દિવસો કાઢવાના. તો વિચારો તો ખરા એની સેવાને, ત્યાગને, સમર્પણ તો જોવો એના પરિવારને લઈને. તો આ દેશમાં કોઈ સાચી સેવા કરતું હોય ને, સાચામાં સાચી 1 નંબરની સેવા, તો એ આપણા આર્મીવાળા ભાઈઓ છે, બહેનો ભાઈઓ, કે રાત દિવસ ત્યાં આપણી બોર્ડર આવે છે ને ત્યાં રાત દિવસ આવા ઠંડીમાં રહે છે. એ બહાર નીકળો જોવો ને ત્યારે આપણને બહુ બધું ખ્યાલ આવે. ચાલો જય સ્વામિનારાયણ. ભગવાન સૌને સુખી રાખે ને મંગલ કરે. અને હમણાં આશ્રમે છું, તમ તારે એટલે મને મેસેજ કરીને આવજો, કેમ કે વળી પૂજા પાઠમાં બેઠી હોય તો મળી ન શકું, એટલે ફોન કરીને આવજો. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ.